ગુડ મોર્નિંગ. ટીવાય બીએ પેપર નંબર 508 તમારા પ્રશ્નપત્રનું નામ છે સાહિત્ય સિદ્ધાંતનો વિચાર અને એમાં એકમ નંબર 2ની અંદર પ્રશ્ન નંબર 1 કાવ્યના હેતુ અને એકમ નંબર 2ની અંદર કાલે આપણે જે બીજો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતીય દ્રષ્ટિએ અને અર્વાચીન ભારતીય દ્રષ્ટિએ સાહિત્યનું પ્રયોજન જણાવો. હવે એકમ નંબર 2ની અંદર તમારો પહેલો પ્રશ્ન છે કે કાવ્યના હેતુ કે કાવ્ય એટલે શું અને કયા હેતુના કારણે કોઈ કવિ કાવ્યનું સર્જન કરે છે અથવા તો કાવ્ય ઉત્પત્તિ કે કાવ્ય લખવાનું કારણ શું તેના વિશેની માહિતી આ પ્રશ્નની અંદર છે. એની અંદર આચાર્ય મમ્મટે એની પ્રસ્તાવના આપતા કહે છે કે કાવ્ય એટલે કે શું અને આચાર્ય મમ્મટનો જે કાવ્ય પ્રકાશ જે ગ્રંથ છે એની અંદર કાવ્ય પ્રકાશનો જે પ્રથમ ઉલ્લાસ છે એના કાવ્યના હેતુ વિશે આચાર્ય મમ્મટે ચર્ચા કરી છે. એટલે કે કાવ્ય એટલે કે ખાલી કાવ્ય લખવાથી કે જાણી લેવાથી માત્ર કાવ્યનું સર્જન કરી શકાતું નથી. હા, પણ જ્યારે કોઈ કવિ કાવ્યનું સર્જન કરે છે તો એની અંદર કોઈ એક વિશિષ્ટ શક્તિ હોય છે. કેમ કે કવિનું કામ શું છે કે કવિનું કામ એક મરજીવા જેવું છે કે જે દરિયાની અંદર કૂદી અને જે મોતી વીણીને લઈને આવે એવું કામ કવિનું હોય છે કે નાનામાં નાની વસ્તુની અંદરથી એ સુંદરતાની વસ્તુને શોધી આવે એવું કામ કવિનું હોય છે. અને કવિ જ્યારે કાવ્યનું સર્જન કરે છે ત્યારે એ ફક્ત કોઈ સર્જન કરવા માટે સર્જન નથી કરતો, પણ એ કાવ્યની અંદર કોઈ એક વિશિષ્ટ શક્તિ હોય છે, કવિત્વની સમજ હોય છે. એ કવિત્વની સમજ જે કવિ કહેવા માંગે છે એ સમજ લોકો સુધી જે કાવ્યનો રસાસ્વાદ કરે છે એના સુધી પહોંચે. હવે કાવ્ય સર્જન માટે સૌથી મહત્વના કારણભૂતના તત્વોની અંદર સૌથી મહત્વનું પરિબળ હોય તો તે તાત્વિક વિચાર છે. આચાર્ય મમ્મટ પણ કાવ્યની અંદર તાત્વિક વિચારને મહત્વ આપે છે અને ભારતીય કાવ્યશાસ્ત્રીઓ જે છે એ લોકોએ પણ કાવ્યના હેતુની અંદર કાવ્યના મહત્વની અંદર તાત્વિક વિચારને મહત્વનો ભાગ ભજવે છે. હવે એની સાથે સાથે અમુક પરિબળોને બાદ કરતા અમુક પરિબળોને તમે ગૌણ દ્રષ્ટિએ મૂકી દો તો એની અંદર જે વિચારનું તત્વ છે એ સૌથી વધુ મહત્વનું નિપુણતા છે કે કોઈ પણ કવિ સર્વગુણ સંપન્ન નિપુણ હોવો જોઈએ એની કવિત્વ શક્તિની અંદર એ જે કહેવા માંગે છે તેની અંદર તો જ એ કવિ એની અંદર પૂરેપૂરો નિપુણ હોય તો જ એ સારો એવો વિચાર પ્રગટ કરી શકે. અને આચાર્ય મમ્મટે જે કાવ્ય પ્રકાશ એમનો જે ગ્રંથ છે એની અંદર આચાર્ય મમ્મટે કાવ્યના હેતુની ચર્ચા કરી છે. એટલે કે શક્તિ, શ્લોક અને શાસ્ત્ર અને કાવ્ય વગેરેના વાંચનથી જે જન્મ થાય છે તેને નિપુણતા કહેવામાં આવે છે. અથવા કાવ્ય જાણનાર પાસે શિક્ષણ મેળવીને તેનો અભ્યાસ કેળવવો એટલે કે કાવ્યની હેતુ અને કાવ્યની નિપુણતા. હવે આચાર્ય મમ્મટે જે કાવ્યના હેતુની વાત કરી છે કે કાવ્યની ઉત્પત્તિ અને કાવ્યના હેતુ કયા કયા, તો કાવ્યના 3 હેતુઓ છે. એક તો શક્તિ, નિપુણતા અને જે એટલે કે આ જે શ્લોક છે એ શ્લોકની અંદર આચાર્ય મમ્મટ એમ કહેવા માંગે છે કે જે શક્તિનું તત્વ છે એના સિવાય જે લોકશાસ્ત્ર છે એટલે કે લોકો દ્વારા જે શાસ્ત્રનું સર્જન કરેલું છે અને કાવ્ય, આ ત્રણના વાંચનથી જે સાહિત્ય, જે કૃતિ, જે શિક્ષા, જે અભ્યાસ મળે છે તે કાવ્યના હેતુ છે. હવે જે કાવ્યના 3 હેતુઓ છે શક્તિ, નિપુણતા, અને એની અંદર આપણે જે શક્તિ વિશેનો જે પહેલો હેતુ છે તેની અંદર જોઈએ તો એની અંદર આચાર્ય મમ્મટે શક્તિ વિશેની વાત કરી છે. અને આચાર્ય મમ્મટે જે કાવ્યની ઉત્પત્તિના 3 હેતુઓ કયા છે કે આ 3 હેતુઓના કારણે કાવ્યનું ઉત્પન્ન થાય છે. એની અંદર શક્તિ વિશે જે ભારતીય મીમાંસકો છે આચાર્ય મમ્મટ સિવાય કયા કયા કવિઓ અથવા તો કયા કયા જે ભારતીય તત્વચિંતકો છે, કાવ્યશાસ્ત્રીઓ છે એ શું માને છે તેના વિશેની વાત છે. અને કાવ્યના 3 હેતુઓની અંદર શક્તિ, નિપુણતા અને અભ્યાસ એ 3 કાવ્યના મહત્વના હેતુ છે. એની અંદર પહેલા આપણે શક્તિ જોઈએ તો એની અંદર પહેલા શક્તિ એટલે કે શું, એટલે કે આચાર્ય જે મમ્મટ છે
આચાર્ય મમ્મટ શક્તિ વિશે એવું કહે છે કે શક્તિ એટલે કે કવિત્વના બીજ રૂપનું એક વિશિષ્ટ પ્રકાર, એક વિશિષ્ટ સંસ્થા કે જે કવિની અંદર જન્મજાત હોય છે, કે એ કવિ એટલે કે એવી એક કાવ્યની અંદર એવી એક શક્તિ હોય છે કે પેલી કહેવત છે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એટલે કે જ્યાં સૂરજનો પ્રકાશ ન પહોંચી શકે એવી જગ્યાએ પણ કવિ પોતાની સર્જન શક્તિ વડે પહોંચી જાય છે અને ખરાબ વસ્તુની અંદર પણ એ સુંદર ચિત્રનું દર્શન કરી શકે છે. અને આ સંસ્થા એટલે કે આ શક્તિ એવી છે કે એક વિશિષ્ટ પ્રકારનું એક શક્તિ છે કે જે તમે ઈચ્છો તો પણ તમે એને મેળવી શકતા નથી. અને આ જે શક્તિ પ્રતિમા છે એ શક્તિ પ્રતિમા કવિના અંદર આપોઆપ એમ કહેવાય ને ગોડ ગિફ્ટ, ભગવાન તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. અને એને આચાર્ય મમ્મટ કવિત્વ તત્વના જે બીજરૂપ એ શક્તિને ગમે છે. જે કાવ્ય લખવાનું જે બીજ રોપણ છે ને એ શું છે? શક્તિ છે. અને આ શક્તિ એ એને ઈશ્વર તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. કેમ કે જો કોઈ સર્જક અથવા તો કોઈ કાવ્યની ઈચ્છા, કોઈ કવિની ઈચ્છા હોય પણ છતાં પણ એની અંદર કવિત્વ શક્તિ ન હોય તો એ કાવ્યનું સર્જન કરી શકતો નથી. અને એનાથી સૌથી બીજું મહત્વનું આચાર્ય મમ્મટ કહે છે કે ઇમેજિનેશન, કલ્પના. એટલે કે ઇમેજિનેશન વિના કાવ્યનો જન્મ થતો નથી. એટલે કે કોઈ પણ કવિ જ્યારે કાવ્યનું સર્જન કરે છે ત્યારે એની અંદર કલ્પનાનું તત્વ હોય જ છે. અને કદાચ જો આ કલ્પના અમુક વાર એ ઉપહાસનું પાત્ર બની શકે, એના કારણે લોકો હસી શકે, પણ કલ્પના વગર કાવ્યનું સર્જન થતું નથી. આની પૂર્વ એટલે કે આચાર્ય મમ્મટે જે શક્તિ વિશે જે એમના મંતવ્ય રજૂ કર્યા છે, ઇમેજિનેશનને, અલંકારિકાઓને, કે એવી શક્તિ જે કવિઓની અંદર ભગવાન તરફથી મળેલી અમૂલ્ય ગિફ્ટ, એક ગોડ ગિફ્ટ છે, આ બધાને શક્તિની અંદર મહત્વ માને છે. હવે જ્યારે આચાર્ય ભામહ કાવ્ય પ્રકાશની અંદર આચાર્ય મમ્મટે તો ચર્ચા કરી છે, પણ એના પછી ભામહ શક્તિ વિશે એવું કહે છે. જો ભારતીય કાવ્ય મીમાંસકો જે છે, આચાર્ય મમ્મટ છે, વામન છે, રુદ્રટ છે, સેમેન્દ્ર છે, જયદેવ છે, આ બધા જ જે ભારતીય કાવ્ય મીમાંસકોએ કાવ્યના હેતુ વિશે અલગ અલગ ચર્ચા કરી છે. અને આચાર્ય ભામહ એમ કહે છે કે પ્રતિભાવન વ્યક્તિને શોધે છે. એટલે કે કાવ્યની અંદર પ્રતિભાનું તત્વ હોવું જોઈએ. કે જો કાવ્યની અંદર પ્રતિભાનું તત્વ હોય અથવા તો કવિની અંદર પ્રતિભાનું તત્વ હોય તો આપોઆપ કવિની અંદર કવિત્વ શક્તિનું બીજ ખીલે છે. એના પછી આચાર્ય વામને કાવ્ય વિશે એવું કીધું છે કે કાવ્ય એટલે કે કાવ્યના હેતુ વિશે, એટલે કે જેમ વ્યક્તિને શોધે છે, પ્રતિભાવને શોધે છે, એમ આચાર્ય વામન એમ કહે છે કે કાવ્ય લખવા માટે પ્રતિમાની આવશ્યકતાને સ્વીકારે છે. પ્રતિમા એટલે કે કોઈ પણ એક વસ્તુ કે જે વસ્તુના આધારે એ કવિ એનું ઇમેજિનેશન કરી શકે, એને કલ્પના કરી શકે અને એની પ્રતિકૃતિ એના મગજની અંદર એની એક છબી, એક આકૃતિ એને ખડી થાય છે અને એને પોતાના શબ્દ શક્તિ અને અલંકારો વડે એને સાર્થક કરતો હોય છે. એના પછી આચાર્ય જગન્નાથનો જે રસ ગંગાધર એમનો જે કાવ્ય સંગ્રહ છે, જે રસ ગંગાધર કાવ્ય સંગ્રહ છે કવિ જગન્નાથનો, એ રસ ગંગાધરની અંદર કાવ્યની શક્તિ વિશે ચર્ચા કરતા જગન્નાથ એમ કહે છે કે જ્યારે પણ કોઈ કવિ કોઈ કાવ્યનું રચના કરે છે ત્યારે એને અનુકૂળ શબ્દનો ઉપયોગ કરે છે. એ શબ્દના કારણે કયો અર્થ ઉત્પન્ન થાય છે અને એ અર્થ ઉત્પન્નના કારણે કવિ જે પ્રતિભા, જે પ્રતિમા જે બતાવવા માંગે છે, જે વર્ણન કૌશલ દ્વારા જે અભિવ્યક્ત કરવા માંગે છે, એ પ્રતિભાનું મુખ્ય લક્ષણ છે. કે કવિ જે કહેવા માંગે છે એની અંદર એ શબ્દનો અર્થ પણ હોવો જોઈએ, યોગ્ય શબ્દ પણ હોવો જોઈએ, અને એની અંદર જે કોઈ વસ્તુની, કોઈ વ્યક્તિની જે ઉપસ્થિતિ, કોઈ વ્યક્તિની પ્રતિમા બતાવે છે તે સૌથી મહત્વનું છે. હવે જગન્નાથ પછી કવિ રુદ્રટ
પોતે કાવ્ય વિશે એવું કહે છે કે કવિ રુદ્રટે પોતાના કાવ્ય સંગ્રહની અંદર કવિત્વ શક્તિ વિશે એવું કીધું કે જ્યારે કોઈ આલંકારિક એટલે કોઈ અલંકારોનું સંવેદન કરીને જીવન દર્શનની અપૂર્વતાને કે કોઈ અલંકારો છે અલંકારનો શબ્દ પ્રયોગ કરીને કોઈ જીવન દર્શનનો જે ઉદ્દેશ છે એને સંપૂર્ણ રીતે તમે બતાવો અને એક પ્રતિભા એક કાવ્યના કારણે કોઈ એક પ્રતિભા તમારા માટે ઉત્પન્ન થાય તેને તમે કાવ્ય ગણો. હવે અભિનવ ગુપ્ત એવું કહે છે કે કાવ્યને આકાર આપવાની શક્તિ એ જ પ્રતિભા છે કે તમે કાવ્યને જે આકાર આપો છો, જે કાવ્યની અંદર એક કવિ જે વાત કહેવા માંગે છે એના કારણે જે કથાવસ્તુના આધારે જે આકાર રચાય છે એના કારણે જે પ્રતિભા ઉત્પન્ન થાય એ કવિની કવિત્વ શક્તિ છે. આમ જીવનનું જે રહસ્યમયતાનું દર્શન એની અંદર જોવા મળે અને એના કારણે જે આકાર ઊભો થાય છે એ કવિની પ્રતિભા શક્તિ છે. હવે જ્યારે આચાર્ય નાગેશ ભટ્ટે એવું કહે છે કે કાવ્યરૂપી જ્યારે કાવ્યનું સર્જન કવિ કરે છે ત્યારે એની અંદર જે કાવ્યરૂપ ને એટલે કે જે કવિત્વના જે અંકુર છે એ અંકુરનો ઉદ્ભવ થાય છે અને એના કારણે જે શક્તિ જન્મે છે. આમ આચાર્ય મમ્મટે તો અહીં એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે પોએટ્સ આર બોર્ન નોટ મેડ, એટલે કે કવિ એવો હોવો જોઈએ કે જે જન્મ આપે છે, તમને બનાવતો નથી. જો આ આચાર્ય મમ્મટનું સૌથી સારું, આચાર્ય મમ્મટે એવું કીધું છે કે પોએટ્સ આર બોર્ન નોટ મેડ, કે કવિ એવો હોવો જોઈએ જે કાવ્યની અંદર કોઈ એક વસ્તુને જન્મ આપે, એની બનાવટી અથવા તો એનો બનાવટ ઊભો ના કરે, પોતે કુદરતી. અને કવિત્વ શક્તિ એવી છે કે કોઈ કવિ કાવ્ય લખવા માંગે તો એ આપુત્રી નથી ઈચ્છતી, પણ એની અંદર એ હોય જ છે. અને એ મત વિશે જો તમે એનું પ્રતિપાદન કરો તો તમને એટલું ચોક્કસ જાણવા મળે કે શાંતિ અથવા તો પ્રતિભાથી એ કાવ્યનો સૌથી મહત્વનો હેતુ છે. ધારો કે નરસિંહ મહેતા કે મીરાબાઈ છે, બરાબર. હું તમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્જકોનું ઉદાહરણ આપું તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો છે કે જે ભારતીય મીમાંસકો છે, સંસ્કૃત ભાષાના જે આચાર્ય ભામ, વામન, જગન્નાથ, રુદ્ર, અભિનવ ગુપ્ત, એ બધા એ પોતે મહાવિદ્યાલયોની અંદર કોઈ ગુરુના આશ્રમની અંદર જઈને એ લોકોએ શિક્ષા મેળવેલી છે. પણ જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે આપણા કવિઓ મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, એ લોકો તો કોઈ નિશાળે જતા નહોતા, એ લોકોએ તો કોઈ મહાવિદ્યાલયની પદવી મેળવેલી જ નથી, છતાં પણ એ લોકોના કાવ્યો એટલા જ સારા છે જે આજે છેક 14મી-15મી સદીની અંદર નરસિંહ મીરા થઈ ગયા, પણ આજે પણ નરસિંહ મીરાના કાવ્યને તમે યાદ કરો છો. કેમ કે જેમની કાવ્ય લખવાની જે કવિત્વ શક્તિ છે, જે કવિત્વ શક્તિના કારણે એ લોકો કૃષ્ણની પ્રતિમા ને ઉપસાવી શક્યા છે, એના કારણે તમે યાદ કરો છો. એટલે કે કાવ્યની અંદર શક્તિનું તત્વ એ સૌથી મહત્વનું છે. હવે છે નિપુણતા. હવે નિપુણતા એ કાવ્યના હેતુનું સૌથી બીજું અને મહત્વનું જો કોઈ વિધાયક હોય તો તે નિપુણતા છે. હવે જ્યારે કોઈ પણ કવિ કાવ્યનું સર્જન કરે છે ત્યારે કાવ્યના સર્જન કરતી વખતે નિપુણતા એટલે કે વયુક્તિ, એટલે કે મમ્મટ એમ કહે છે કે લોકશાસ્ત્રથી, કાવ્યથી વગેરેથી કાવ્યનું શક્તિનો હેતુ હોય તો એની અંદર નિરીક્ષણ કરવાની પણ કવિની અંદર એક શક્તિ હોવી જોઈએ, અને નિરીક્ષણના કારણે એ જ્ઞાનથી કવિ કાવ્યની રચના કરે છે અને એના કારણે કવિની અંદર નિપુણતા આવે છે. એટલે કે કોઈ પણ કવિ કોઈ સામાન્ય પ્રતિભાને લઈને કે કોઈ સામાન્ય પ્રતિમાને લઈને કાવ્યનું સર્જન કરી શકતો નથી. હા, પણ જ્યારે એ ઉત્તમ કાવ્યનું સર્જન કરે છે ત્યારે એની અંદર એ પોતાના કવિત્વ શક્તિના જે સંસ્કાર છે અને એ સંસ્કારને એ સારી રીતે નિરૂપણ કરી શકે, એના કારણે જ એની અંદર નિપુણતા પ્રાપ્ત થઈ શકે. એના માટે ધારો કે કોઈ એક હીરો છે, બરાબર, એ હીરો તમને ખાણમાંથી મળ્યો, પણ હવે હીરો કોઈ કુશળ કારીગરના હાથમાં આવે તો જ એનું જે હીરાની જે પરખ છે એ એને મળે અને સારો એવો ઘડાય અને એના કારણે એ હીરો વધારે ચમકી ઉઠે. પણ જો કોઈ જેને હીરાની પરખ જ નથી અને એને હીરો મળે તો એ તો એને પથ્થરનો ટુકડો ગણવાનો છે.
તમે હીરાની ખાણ જુઓ તો એની અંદર પથ્થરના ટુકડા હોય, પણ જે કલાકાર જે હીરા ઘસતો હોય એને હીરાને ઓળખી દે ને એને ઘસે છે, અને એના કારણે આખા એક હીરાને એક પોતે સુંદર આકર્ષક એવું એક વ્યક્તિત્વ આપે છે, જેના કારણે લોકો એના પ્રત્યે આકર્ષે છે. એટલે કે કાવ્યની અંદર નિપુણતાની અંદર પણ એવું જ છે કે આ તો સંસારરૂપી ખાણ છે, એની અંદર કવિની અંદર નિપુણતા હોય તો એ ખરાબ બાબતને સારી રીતે તરાશી અને સારી બાબત લોકો સુધી પહોંચાડી શકે. હવે તમને સ્થાવર એટલે કે સ્થાવર જંગમ છે કે લોક વ્યવહારની અંદર જે તમે છંદનો કે વ્યાકરણ કે અલંકારનો ઉપયોગ કરવાના નથી, કે ભાષાશાસ્ત્રનો ઉપયોગ કરવાના નથી, કે ના તમે તમારી લોકજીવનની અંદર મહાકાવ્ય જે રચાઈ ગયા એનો ઉપયોગ કર્યો છો, કે ઇતિહાસની અંદર જે ઇતિહાસ થઈ ગયો તેના વિશે ચર્ચા કરશું. પણ જ્યારે કાવ્યની અંદર જ્યારે કવિ કવિત્વ શક્તિનું નિરૂપણ કરે છે, ત્યારે ભલે રામાયણ ને મહાભારતમાંથી કાવ્યનું સર્જન કરે છે, પણ એ પોતાની પ્રતિભા શક્તિના દ્વારણે પોતાનું ઉમેરણ કરીને પોતાની જે અલગ જોવાની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને નિરૂપણ કરે છે. એટલે કે આમ નિપુણતા એ જીવનનો અને ભાવકનો સૌથી મહત્વનો અનુભવ છે, જેના કારણે કાવ્યનું સર્જન થાય છે. અને જ્ઞાનને મમ્મટ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. અને કાવ્યશાસ્ત્રોની અંદર પણ છંદ છે, જે વ્યાકરણના કોષો છે, એની અંદર દરેક કલાનું મહત્વ, અને એની સાથે સાથે તો જે 4 પુરુષાર્થના અંગો છે એનું પણ મહત્વ બતાવ્યું છે, જેમ કે હાથીશાસ્ત્ર, ઘોડાશાસ્ત્ર, આ બધા જ્યારે એ બધાનું જ્યારે વર્ણન કરતા હોય છે, ત્યારે એ વર્ણન જે યુદ્ધની અંદર આ બધા જે કલા કૌશલના જે વર્ણનો આવે છે એની અંદર કવિની પ્રતિભા શક્તિ અલગ રીતે ખીલવે છે. આ ઉપરાંત જ્યારે આચાર્ય મમ્મટ તો એવું પણ કહે છે કે જ્યારે કોઈ કવિ કાવ્યની રચના કરે છે, અથવા તો જ્યારે કવિ કોઈ કાવ્યનું રચના કરવા માંગે છે, ત્યારે મહાન થવાના હેતુના કારણે કાવ્યનું સર્જન નથી કરતો. ધારો કે મહાકવિ વાલ્મીકીએ જે રામાયણની રચના કરી, મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી, અથવા તો કાલિદાસે જે સંસ્કૃત કાવ્યની રચના કરી, એની અંદર એ લોકોને પ્રતિભા મળી નથી. હા, પણ એ સંસ્કૃત સાહિત્યના અનેક કવિઓએ રામાયણ અને મહાભારત પરથી પ્રેરણા લઈને એમના સાહિત્યનું સર્જન કર્યું છે, એમના કાવ્યનું સર્જન કર્યું છે, પણ એની અંદર એમને એમની કવિત્વ શક્તિને જન્માવી છે. જે કાવ્યના દ્વારા જે દ્રષ્ટિકોણ એ લોકો બતાવવા માંગે છે, જે નિપુણતા એ લોકોની અંદર છે, એ એની અંદર જોવા મળે છે. અને આવી નિપુણતા કવિ આ જે બધા ગ્રંથોની અંદર જે નિરીક્ષણ કરે છે એના કારણે જ ઉદ્ભવે છે. ભલે મહાકવિ કાલિદાસે રામાયણ ઉપરથી રઘુવંશમ, અથવા તો મહાભારતના કથાવસ્તુ ઉપરથી લઈને એને અભિજ્ઞાન શાકુંતલમ, આ બંને કૃતિ એની અંદર આપી, પણ એને એનું કથાવસ્તુ લીધું છે. એની અંદર એની પોતાની સર્જન શક્તિના આધારે જે કાવ્યને અલગ રીતે જોવાનો દ્રષ્ટિકોણ છે એ રીતે ખીલવે છે. તમને ગુજરાતી સાહિત્યની અંદર વાત કરું તો મહાકવિ જે આખ્યાન શિરોમણી પ્રેમાનંદ છે, એ પ્રેમાનંદે પોતાના આખ્યાનનું કથાવસ્તુ રામાયણ મહાભારત પુરાણોમાંથી લીધું, પણ તમે એના જ્યારે આખ્યાનો વાંચો ત્યારે એ આખ્યાનો જે તે સમાજના લાગે છે, જે તે સમાજનું પ્રતિબિંબ, એના જે રિવાજો છે એની કથાવસ્તુ એની અંદર જોવા મળે છે. એટલે કે કવિની અંદર આ જે કહેવાય ને સર્જન શક્તિ, જે નિરીક્ષણ કરવાની જે પદ્ધતિ છે, એ નિરીક્ષણ કરવાની પદ્ધતિ એટલે કે નિપુણતા, આ પણ કવિની અંદર હોવું જોઈએ. ત્યારે પોતે એટલે કે કાવ્યના હેતુની અંદર શક્તિની સાથે સાથે એક શક્તિ તો એક ગોડ ગિફ્ટ હોય જ છે, પણ એની અંદર જે નિરીક્ષણ કરવાની જે રીત છે એ પણ કવિની અંદર હોવી જોઈએ, જેના કારણે એ કાવ્યની અંદર પૂરેપૂરો નિપુણ એ પોતે સાબિત થાય છે. હવે છે અભ્યાસ. હવે અભ્યાસ વિશે એમ કહેવાય છે કે પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ, કે તમે બહુ બધા પ્રયત્ન કરો એના કારણે માણસ સર્વગુણ સંપન્ન થાય છે, એના કારણે એ વ્યક્તિનું વ્યક્તિત્વ પરફેક્ટ એટલે કે પોતાના વિષયની અંદર એ પોતે નિષ્ણાત બને છે. અને આ જ ન્યાયને કવિઓએ પોતાના કાવ્યને પૂર્ણ બનાવવા માટે આ ન્યાયનો એટલે કે આ નિયમનો એ પોતે ઉપયોગ કરે છે, અને પોતે સતત પ્રયત્નશીલ હોય છે, અને એને સતત કાવ્યના સર્જન કરતી વખતે એને પ્રયત્નશીલ રહેવું પડે છે, જેના કારણે એ કાવ્યની અંદર એક કવિ પોતાની કવિત્વ શક્તિ પણ દાખવી શકે, અને એ કવિત્વ શક્તિના કારણે એ કવિ જે વાત કહેવા માંગે છે એ વાત લોકો સુધી પહોંચી પણ શકે. હવે અભ્યાસ એટલે કે શું? તમે જે શાળા કોલેજમાં જઈને જે અભ્યાસ કરો છો તે ના,
પણ અહીંયા આચાર્ય મમ્મટ અભ્યાસ વિશે એમ કહે છે કે ફરી ફરીને કરવામાં આવતી એકની એક પ્રવૃત્તિ, એટલે કે જગતનું કોઈ પણ સર્જન હોય એ સર્જનની અંદર એના સર્જક પાસેથી એક જ પ્રવૃત્તિને લઈને એને સતત ને સતત એ પ્રવૃત્તિનો અભ્યાસ કરવો પડે છે. અને એ અભ્યાસ સૌથી મહત્ત્વ એ કોઈ કવિ છે એની અંદર સૌથી મહત્ત્વ એ અભ્યાસનું તો મહત્ત્વ એની અંદર છે જ, કેમ કે અભ્યાસની અપેક્ષા એ દરેક કવિને હોય છે. કેમ કે તમે જ્યારે કોઈ તમે ચલો ને નળાખ્યાન, તમે ગુજરાતી સાહિત્યની અંદર પ્રેમાનંદનું નળાખ્યાન જોઈ લો, ભાલણનું નળાખ્યાન જોઈ લો અને નાકરનું નળાખ્યાન જોઈ લો. ત્રણેય સર્જકોએ પોતાની કવિત્વ શક્તિના લીધે મહાભારતમાંથી લીધેલું કથાવસ્તુ છે, પણ દરેકનું કથાવસ્તુ અલગ અલગ છે, કેમ કે દરેક કવિ કોઈ પણ વસ્તુને અલગ રીતે જોવાનો છે. તમારી પાસે પણ જે કોઈ વસ્તુ હશે તો તમારી જે નજર હશે, તમારા જે વિચાર હશે એ વિચારથી તમે વસ્તુને જોશો. પણ કોઈ વધારે વિચારશીલ ને કોઈ વધારે પરિવર્તનશીલ કોઈ વ્યક્તિ હશે તો એ વસ્તુને સારી રીતે જોશે. કોઈ ખરાબ વસ્તુની અંદર પણ એ સારા ગુણ શોધવાના કોશિશ કરશે, અને કોઈ વ્યક્તિ એવો હશે કે જેની અંદર સારા ગુણ હશે છતાં પણ એ વ્યક્તિ ખરાબ જ ગુણ જ જોશે, કેમ કે એનો સ્વભાવ છે કે હંમેશા બધામાંથી નેગેટિવિટી જ જોવી. એટલે કે આચાર્ય મમ્મટ પણ એ જ કહે છે કે જગતની અંદર જે વસ્તુ છે એ જ વસ્તુને ફરી ફરી એનો અભ્યાસ કરો, અને એની અંદર કઈ કઈ સારી સારી બાબતો છે જે સતત મહત્વની છે એ છે અભ્યાસ. હવે આચાર્ય મમ્મટ અભ્યાસ દ્વારા એમ પણ સમજાવે છે કે જ્યારે કોઈ કવિ કાવ્યનું રચના કરે છે અથવા તો એ કાવ્યનો રચના કરનાર અથવા તો કોઈ વિવેચક જ્યારે કોઈ કાવ્યનું વિવેચન કરે છે ત્યારે એ આ બધી બાબતોનો જાણતો હોવો જોઈએ. એટલે કે એ લોકો જે કાવ્યનું સર્જન કરે છે એ કાવ્યની અંદર ઉપદેશ આપવાની જે બાબત છે એ ઉપદેશ આપવાની વારંવાર પ્રવૃત્તિ પણ એ અભ્યાસ છે. તમે ધારો કે લખતા લહીઓ થાય, બરોબર, એવી કહેવત છે. લહીઓ કોને કહેવાય? એટલે કે એક જણ બોલે અને સામેવાળો વ્યક્તિ એ બોલતો એને લહીઓ કહેવામાં. એટલે તમે લખ કરો તો તમને લખવાની પ્રેક્ટિસ થવાની છે, પણ તમે લખશો જ નહીં તો તમને લખવાની પ્રેક્ટિસ થશે? એટલે કે તમે જેટલો પ્રયત્ન કરશો એ પ્રયત્નના કારણે તમે લખવાની પ્રેક્ટિસ પાડી શકશો. એટલે કે કોઈ પણ વસ્તુને શીખવા માટે તમારે એ વસ્તુની સતત પ્રવૃત્તિ એની અંદર કરતા રહેવી પડે છે. એમને મેં તમને વસ્તુની પ્રવૃત્તિ મળતી નથી. ધારો કે નવલરામ છે, નર્મદ છે, બકા ઠાકોર છે, ઉમાશંકર જોશી છે, સ્નેહરશ્મિ છે, આ બધા જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના કવિઓ છે અથવા તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓ, તમે પ્રેમાનંદ, નરસિંહ, મીરા, અખો, વલ્લભ મેવાડો, પ્રીતમ, એ બધા કવિઓ લઈ લો. હવે એ બધા કવિઓને અનેક કવિઓએ પ્રેરણા આપી હશે. એ કવિઓની અનેક કવિઓની પ્રેરણાના કારણે એ લોકોએ કાવ્યનું સર્જન કર્યું હશે. એટલે કે આચાર્ય મમ્મટે જે પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ એ ત્રણેયને જુદી જુદી રીતે નહીં પણ એક જ હેતુના કારણે પોતે કાવ્યને સાર્થક કરે છે, પોતે કાવ્યનો સાધક માને છે. એટલે પ્રોફેસર ગજેન્દ્ર ગડકર એમના એક પુસ્તકની અંદર એમણે કાવ્યના હેતુ વિશે એવું લખેલું છે કે કાવ્ય લખવા માટે એકલી પ્રતિભા ના ચાલે, પણ જ્યારે કોઈ કવિ કાવ્યનું સર્જન કરે છે ત્યારે એની અંદર ઉલ્લાસનું તત્વ હોવું જોઈએ, અને ઉચ્ચ કાવ્યના નિર્માણ માટે એ કવિની અંદર નિપુણતા એટલે કે નિરીક્ષણની પદ્ધતિ અને અભ્યાસ એટલે કે સતત પ્રવૃત્તિમય રહીને પણ એ કાવ્યનું સર્જન કરી શકે, એનું સૌથી મહત્વનું લક્ષણ છે. આમ આચાર્ય જયદેવે પણ કાવ્યના હેતુ વિશે એવું કીધેલું છે કે જેમ માટી, પાણી અને બીજના સંયોગથી એક વૃક્ષનો જન્મ થાય છે, એક છોડનો જન્મ થાય છે, એમ શાસ્ત્રોની અંદર તમે જ્યારે કાવ્યનું સર્જન કરો છો ત્યારે કાવ્યના સર્જન કરવા માટે એ સર્જકની અંદર શક્તિ, નિપુણતા અને અભ્યાસ નામના બીજ હોવા જોઈએ. તો જ કવિરૂપી એક પુષ્પ, કવિરૂપી એક લતા, કવિરૂપી એક છોડ, કાવ્યરૂપી છોડ તમારા સુધી એ ભાવક સુધી પહોંચે અને એક સુંદર કાવ્યનું સર્જન કરી શકે. અને એના પછી એક પશ્ચિમી વિવેચક છે બેન જોન્સન. એ બેન જોન્સને એવું કીધેલું છે, એ બેન જોન્સન એવું કહે છે કે જે નૈસર્ગિક શક્તિ છે એટલે કે જે કુદરતી શક્તિ છે, એ કુદરતી શક્તિ અથવા તો કોઈ ઉદ્યોગથી સાહિત્યનું અનુકરણ કરવું કે અધ્યયનની ચોકસાઈ કરવી એ વાંચનની વિપુલતાને સર્જક માટે આવશ્યક છે. એટલે કે એક પુસ્તક વાંચીને તમે કાવ્યનું સર્જન કરો નહીં, પણ એક જ કથાવસ્તુને લઈને એ કાવ્ય વિશે એ કથાવસ્તુ લઈને અનેક પુસ્તકો હોય
તો એ અનેક પુસ્તકો તમે વાંચો અને એનું તમે નિરીક્ષણ કરો અને એની અંદર કઈ કઈ બાબતો અલગ અલગ તારવી છે અથવા તો કઈ કઈ બાબતોનું કથાવસ્તુ તમે તમારા કાવ્યની અંદર લઈ શકો, એના માટે તમે સતત અભ્યાસશીલ રહો, સતત પ્રવૃત્તિમય રહો. આ ઉપરોક્ત જે આપણે બધા મંતવ્ય જોયા, જે એટલે કે કાવ્યના હેતુની અંદર જે શક્તિ, એમાં જે શક્તિ એટલે શું કે કવિત્વ શક્તિના બીજ રૂપે શક્તિનું મહત્વ છે, કાવ્યની અંદર કલ્પનાનું તત્વ હોવું જોઈએ, આચાર્ય મમ્મટ, ભામન, વામન, જગન્નાથ, રુદ્રટ એ બધા જ કાવ્ય મીમાંસકો એ કાવ્યના હેતુ વિશે શું એમના મત છે એ દરેકના આપણે મત જોયા. એના પછી નિપુણતા એ બીજું સૌથી મહત્વનું તત્વ છે. નિપુણતા એટલે કે નિરીક્ષણ. કવિ જ્યારે નિરીક્ષણ કરે છે, એટલે કે જે વાત કવિ, ધારો કે જે વાત વાલ્મીકીએ રચી છે, વાલ્મીકીએ રામાયણની અંદર જે રઘુકુળના રાજાઓની વાત કરી છે એ જ વાત કાલિદાસે રઘુવંશમની અંદર ન કરી હોય, કેમ કે રામને જોવાની એક કલ્પના કાલિદાસની નજર દ્રષ્ટિ અલગ છે અને વાલ્મીકીની નજર દ્રષ્ટિ અલગ છે. મહાભારતના કથાવસ્તુને લઈને તમે જ્યારે વેદવ્યાસ મહાભારતનું કથન કરે છે ત્યારે મહાભારતના કથન માટે એ દ્રૌપદીના વસ્ત્રહરણને, કે મહાભારતનું યુદ્ધ કેમ થયું, તો કે દ્રૌપદીના વસ્ત્રહરણના કારણે મહાભારતનું યુદ્ધ થયું, એક વેદવ્યાસ માને છે. પણ તમે બીજા સર્જકોની મહાભારતને લઈને કૃતિઓ વાંચો તો એ મહાભારતનું યુદ્ધ ભીષ્મ પિતામહ, કર્ણ અને દ્રોણાચાર્ય, આ ત્રણ જે શક્તિઓ છે, આ ત્રણ વિદ્વાનો છે, એ વિદ્વાનોના મૌન રહેવાના કારણે મહાભારતનું યુદ્ધ થયું. એટલે કોઈ પણ કવિ છે એ કવિની જે ભલે મહાભારત રામાયણમાંથી તમે કથાવસ્તુ લઈને કાવ્યનું સર્જન કરો છો, પણ એનું નિરીક્ષણ કરવાની પદ્ધતિ, એ વસ્તુને જોવાની પદ્ધતિ અલગ અલગ કવિઓની અલગ અલગ પોતાની દ્રષ્ટિ પ્રમાણે, તમારા જેવા વિચાર એવી તમારી દ્રષ્ટિ, તમે જેવું વિચારો છો એવી નજર સમક્ષ તમે લોકોને જોશો. અને એ જ નિપુણતાનું સૌથી મહત્વનું એક ઘટક તત્વ છે કે કાવ્યની અંદર નિપુણતા એટલે કે નિરીક્ષણ શક્તિ સૌથી સારી હોવી જોઈએ. એના પછી અભ્યાસ, કે તમે સતત પ્રયત્નશીલ રહો તો તમે સતત એની અંદર પરફેક્શન સાથે તમે એનું કામ કરી શકો. જેમ કે લખતા લઈઓ થાય, તમે લખ કરો તો તમને લખવાની પ્રેક્ટિસ થાય, ખાલી લખ બોલવાથી તમને લખવાની પ્રેક્ટિસ આવી જવાની નથી. એટલે આપણે આ જે ઉપરોક્તના જે બધા જે મંતવ્ય જોયા, એ મંતવ્યની અંદર તમે એક બાબત ચોક્કસ કહી શકો કે જે કલા છે, એટલે કે આર્ટ ઇઝ વન પ્રેઝન્ટ ઇન્સ્પિરેશન એન્ડ 99% પ્રિપેરેશન. એટલે કે કાવ્ય સર્જવા માટે 1% પ્રેરણા જોઈએ અને 99% તમારે પરસેવો પાડવાની જરૂર હોય છે, તો જ તમે કાવ્યનું સર્જન કરી શકો. હવે તમે 1% માટે પ્રેરણા તો લાવી દો, પણ એ પ્રેરણાને સાર્થક કરવા માટે, એ પ્રેરણાનું જે કથાવસ્તુને તમે સાર્થક કરવા માંગો છો, એના માટે એ કવિને એટલે તમારે 99% પરસેવો પાડવો પડે છે, ત્યારે તમે એક જે કલ્પના છે એ કલ્પનાને તમે સાર્થક બનાવો છો. ધારો કે તમે રાવજી પટેલ, બરોબર, આધુનિક ગુજરાતી સાહિત્યના સૌથી મહત્વના કવિ જે રાવજી પટેલ છે, એ રાવજી પટેલે એમનો જે અંગત કાવ્ય સંગ્રહ છે અને અશ્રુઘર એમની નવલકથા છે. હવે રાવજી પટેલ બહુ ટૂંકું આયુષ્ય જીવે છે, એમને ક્ષયનો રોગ છે, ટીબી થયું છે અને એના કારણે એમનું મૃત્યુ થઈ જવાનું છે. એના માટે એમને આભાસી મૃત્યુ ગીત રચ્યું છે. એટલે કે ભવિષ્યની અંદર એમને જે ઘટના ઘટવાની છે, એ ઘટના ઘટ્યા પછી એમના પછીની પરિસ્થિતિ, એમની પત્નીની હાલત શું હશે, એના વિશેનું એમનું એક કાવ્ય છે કે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એટલે કે એમની પત્ની, હવે રાવજી પટેલનું મૃત્યુ થવાનું છે એટલે એમની પત્ની પોતે વિધવા થઈ જશે, અને મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એટલે કે કંકુનો ચાંદલો એ પોતે સૂરજ રૂપી જોવે છે. એટલે કે જો કંકુના ચાંદલાની અંદર પણ એ સૂરજના દર્શન કરે છે. એટલે કે આ કવિત્વ શક્તિ છે. કોઈ સામાન્ય માણસ છે તો એને કંકુનો ચાંદલો જ જોવાનો છે, પણ એ કંકુના ચાંદલાને પણ ચંદ્ર સાથે સરખાવવું કે પછી કંકુના ચાંદલાને સૂર્ય સાથે સરખાવવું, એ ખરેખર કવિની કવિત્વ પ્રતિભા શક્તિના કારણે જે કાવ્યને સુંદર બનાવે છે. ધારો કે નળાખ્યાનની અંદર પ્રેમાનંદે દમયંતીની સુંદરતાનું વર્ણન કર્યું છે, તો દમયંતીના હોઠને કમળની પાંદડી સાથે સરખાવે છે, અથવા તો દમયંતીના જે દાંત છે એને દાડમના
એટલે કે દાડમના જે બીજ છે, દાડમના જે મોતી છે એની સાથે સરખાવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિને જોવાની અલગ અલગ શક્તિ હોય. તમારી સામે કોઈ પથ્થર, કોઈ મૂર્તિ હોય તો એ મૂર્તિ તમને ભગવાન, તમારા ભક્તિની આસ્થા હશે તો તમે મૂર્તિના દર્શન કરશો, અથવા તો કોઈ કલાકાર વ્યક્તિ હશે તો એની અંદર બધી વસ્તુઓ જોશે કે કલા એક કોતરણી એને કઈ રીતે કરી છે, કઈ રીતે એક આખી એક પથ્થરમેથી એને એક સુંદર શિલ્પકૃતિ બનાવી છે. એટલે કે આચાર્ય મમ્મટ પણ એમ કહે છે કે 1% કે 1% એની અંદર પ્રેરણા, એની અંદર કલ્પના, ઇમેજિનેશન હોય તો 99% કવિએ એની અંદર પરસેવો પાડવો પડે છે. એટલે કે સતત એને પ્રયત્નશીલ રહેવું પડે છે. એના કારણે એ જે કહેવા માંગે છે એ વાત એની અંદર રજૂ થયેલી હોવી જોઈએ.